ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેરેન લવલી પતી ગઈ છે. ઓલે હેડ અરે સાંભળો છો, મને આ ડબ્બો ઉતાર્યા પણ મારા હાથ નહીં પહોંચાતા. હાથ ના પહોંચાતો હોય તો જીભથી ટ્રાય કર. આટલો મોટો જીબડો આલ્યો છે ને. હા, રિયા ભાભીએ તો જોરદાર ફોટો મૂક્યો છે ને ભાઈ. બહુ જોરદાર લાગે છે. કોણ જોરદાર લાગે છે? તારી વાત છે. લગન પહેલા કેટલી સરસ લાગતી હતી. મસ્ત લાગતી હતી તું પહેલા. તે લગન પહેલા તો તમે મને કેવું રાખતા હતા, અને લગન પછી તો કામ જ કરાઈ કરો છો. કચરા પોતાન વાસણ જ કરાઈ કરો છો. મને તો એવું હતું કે તમે કેવું રાખશો. કેવું રાખશો? આ બધા શું પૈણી ઘેર મજા કરવા આવે છે? તને શું લાગ્યું રાજાના ઘેર પૈણી છું તું? બધી દાસીઓ સેવામાં હશે તારા. વાત કરે છે તે. કોમ તો કરવું જ પડે ને ભાઈ. તમારી જોડે વાત કરવી જ બેકાર છે. અરે હું શું કહું, બોલ ને, શું કહે છે? મારે ગાડી શીખવી છે. ના ભાઈ, તું ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખી લે. કેમ ડ્રાઇવિંગ સ્કૂલ? તમને શું કરવાના છે? અને ના પાડવાનું કારણ તો કહો. અરે ગાડી મને ચિંતા છે. તમને આટલી બધી ચિંતા છે મારી? અબે તારી નહીં, આખા ગામની ચિંતા થાય છે મને. એટલે કહેવા શું માંગો છો? તું એક્ટિવા શીખતા કેટલી વાર પડી હતી? એ બધું તમારે નહીં જોવાનું. મારે ગાડી શીખવી છે એટલે શીખવી છે. એટલે તું મારી વાત નહીં માનું? આજ સુધી મેં તમારી વાત માની છે? ના. તો બસ. એ ભગવાન, ગાડીનું આવ્યું. ચલો ને આપણે વિડીયો બનાવીએ. આજ ફરી મારો દાવ થવાનો. આમ ઊભા રહો, પછી ચાલો. ચાલો ભાઈ, ચાલો. આમ નજીક આવો ને ત્યાં દૂર શું કરો છો તમે? દહેડવા કેમ પડે છે તમને? આમાં હસી લઉં. પેટ અંદર નાખો ને, શરમ નહીં આવતી? દરેકમાં કહું છું હું તમને. સીધી ચાલ. એ ત્યાં કોને જોવો છો? મર્યો. ચાલ ચાલુ. ફર 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 ફર. અલે ત્યાં ક્યાં જતી રહી? પણ તું પણ અહીંથી ત્યાં જતી રહી, હું શું કરું? ફોન ફરો નહીં એમ? અરે અહીં ઊભી રહે, કો તો અહીં ઊભી રહે. રહેવા દો, મારે વિડીયો જ નહીં બનાવવા. ચાલ ના હવે. ઓય ઓય. શું ચાલે છે આ બધું? કેમ પેલી ભેંસ ભૂખી થયો એમ બૂમા બૂમ કરો છો? અરે ભાઈ, ખાલી ગીતો જ ગાતો તો. ખાલી ગીતો ગાતા હતા? કેનના નીચે ધમ ધમ અવાજ આવે છે. જા તું એક કામ કર, ફટાફટ નીચે જતી રહે, હું આવું છું. જા. હા, હું નીચે જાઉં છું, પછી તમે આવો. આખા ગીત ઉપર ડાન્સ કરાવું છું કે નહીં જુઓ તો. હવે તો ડાન્સે નહીં કરવા દેતી. કોના ધાબે જઈને ડાન્સ કરવું એ ખબર નહીં પડતી. હું તને કહું છું ને, પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે. તું મને જો, હું કેટલી શાંત થઈ ગઈ છું. જમવાનું શું બનાવ્યું છે? તમારા ખાનદાની ઢાબો ખોલી નાખ્યો છે અહીંયા. 24 કલાક શું બનાવ્યું? જતા રહો અહીંથી. હા, તો હું તમને શું કહેતી? હા, પ્રાણાયામ કરવાથી બહુ ફરક પડે. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ? અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો, એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. તમે મને લગ્ન પહેલા એમ કેમ ના કીધું કે તમારી જોડે કઈ નહીં? મેં તને પહેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં. અરે હું શું કહું, આ રિયા ભાભી મિતનો બહુ વહેલી દિવાળી આવી ગઈ હોય એવું નહીં લાગતું તમને? નાના છોકરાઓને તો આવું જ હોય ને, સૌથી પહેલા દિવાળી એમને જ આવી જાય. તો આપણે દિવાળીમાં ફટાકડા તો લાવવાના જ ને. ફટાકડામાં ખોટો ખર્ચો શું લેવા કરવાનો? હવે તો આપણે મોટા થઈ ગયા. બરાબર બરાબર. દિવાળીમાં ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં? હા, આ વખતે બહુ મોંઘા છે હો ફટાકડા. તમને કઈ રીતે ખબર આ વર્ષે ફટાકડા બહુ મોંઘા છે? તમે લેવા ગયા હતા કે શું? એ ફસાઈ ગયો હું તો બરાબર નો.
ના ના લેવા તો ગયા જશો, બાકી તમને કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી મીઠના ફટાકડા તમે લેતા આયા નહીં? તને કોને કીધું રિયા ભાભીના મિતને મેં ફટાકડા લઈ આપે એમ? મેં હમણાં જ મીતને પૂછ્યું કે તારા વહેલા દિવાળી આવી ગઈ બેટા, એટલે એને જેવું કીધું કે મને કરણ કાકાએ ફટાકડા લઈ આપ્યા. મને લાગે છે ને રિયા ભાભીના મિતે મને હેરાન કરવા જ જન્મ લીધો છે. બોલો તમારા જોડે છે કઈ જવાબ? હવે મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં, અને કહું તો તું કઈ માનવાની નહીં. તારે જે કરવું હોય એ કર. આ રિયા ભાભીના મિત્યાએ તો વગર ફટાકડા દિવાળી કરાવી નાખી મારી. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો. તમે મજામાં છો? ના જોયા વગર આવી જાવ છો. લાવો ફોન, નાવા જજો. તો મિત્રો આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. હે ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે. જાઓ ડીશમાં કાઢ લાવો. તો મિત્રો હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ, અને આજે એને આપીશું. આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. એક મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ લિસ્ટ 10 વાર બતાઈ. ખોખું તો બદલવાનું. આજે આપણે વ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું, તો હેતલ રડી પડી. ના ના, મારે શું લેવા રડવું પડે? એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે, પણ આજ રાખવાનું છે, બરાબર? આ વખતે મારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે. શું વાત કરે છે? તારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે? હા, આ વખતે અમારા ગામમાંથી 4 છોકરીઓની વિદાય થશે. તો ગુજરાતના 4 ખૂણામાં હાહાકાર થવાનો. તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી? હોશિયારી. बच गया साला। બેન તમે ક્યાંથી છો? અમે અમદાવાદથી. લો હું એ અમદાવાદથી. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમે તો નિકોલ રહીએ છીએ. તમે ક્યાં રહો છો? અલે હું એ નિકોલમાં રહું છું. કઈ જગ્યાએ નિકોલમાં? નિકોલમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં. અને તમે કઈ જગ્યાએ રહો છો? બે ખતરનાક લે. હું એ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહું છું. શું વાત કરો છો? તમારો ઘર નંબર? અમે 510માં રહીએ છીએ. લો અમે 510 માં જ રહીએ છીએ. શું યાર લમણા લો છો ક્યારના? એક ઘરમાં રહો છો તો ઓળખતા નહીં તમે એકબીજાને? અલ્યા ભાઈ ક્યાંનો ટાઈમ નહીં જતો, ટાઈમ પાસ કરી રહ્યા છીએ. અમારે બહેરું જ છે. શું છે? શામાં તૂટ્યા? કસાઈમાં નહીં, સટ્ટામાં. શેર બજારમાં નુકસાન થયું. મેં તમને ના પાડી હતી ને કે ના કરતા, ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. માફ કરી યાર, મને માફ કરી યાર. નહીં કરું આવતી વખત. બસ માફ કરી યાર, પ્લીઝ. કાલે મમ્મી પપ્પા રહેવા આવે છે. તો થોડા દાડા મારાથી બીન રહેજે ને. નહીં થાય મારાથી. બાકીના કામ પતે પછી થઈ જશે તમારું કામ. લગન પછી મારું 5 કિલો વજન વધ્યું. તો વધત ને કેવું રાખું છું હું તને? તો હું શું કહું, આપણે 7 જન્મ સુધી જોડે રહેશું. હાથ દાડાના હોદા મળતા નહીં, હાથ જન્મની પત્તર ઠોકર. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં, હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીને દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા. છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીને ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. ચલો ને ક્યાંક ફરવા તો લઈ જાઓ. અરે અત્યારે ક્યાંય ફરવા જવાનો મેળ ના આવે ભાઈ. પહેલા મારી મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે, અને હવે તમે નહીં લઈ જતા. અરે ભાઈ મારી તાકાત નહીં, પૈસા વાળા જોડે પહેણવું હતું ને, ફરવું હતું તો. હા, પૈસા વાળા જોડે જ પહેરવાનું હતું. તમારા જોડે પહેરાય ત્યારે મને ખબર જ હતી કે આ ટુકડો ક્યાંય નહીં ફેરવી હતો. આજ તો છે ને ઊંઘ જ પૂરી નહીં થઈ મારી. રાતે ઊંઘતો ઊંઘતો 2:30 વાગી ગયા. અરે મારે યાર સવારના 5 વાગી ગયા. બોલો, ઊંઘ જ ના આવી. અરે આજ તો માથું એવું દુખે છે ને, જબરું દુખે છે. મને માથું ફાટી જાય ને એવું દુખાય છે. બોલો.
આજ તો કંપનીમાં લાલ થઈ ગઈ હો, એટલું કોમ હતું ને. મારી હાલત એવી જ છે. આજ બપોરે તો મને જમવાય નહીં મળ્યું. બોલો. શું થયું? કેમ ગભરાઈ ગયા? અરે એ તો કીધું આ પડી રહ્યું છે, કઈ કામનું ના હોય, ભંગાર માલ દો. અરે એ ભંગાર નહીં. તો પડી રહ્યું છે ને, અરે તો પડેલી વસ્તુ કોઈક દિવસ કામમાં આવે. અને આ થેલામાં શું છે? એ તો સિમેન્ટ છે. કેટલા શાંતિથી હોઈ રહ્યા છે. નક્કી કોઈક છોકરીનું સપનું જોઈ રહ્યા છે. શું થયું? શું થયું? ખરાબ સપનું જોયું હશે. હુઈ જાઓ બાબુ. હુઈ જાઓ. લા આ શું કરું છું તું? જોતા નહીં ફાંસી ખાઉં છું. પણ ફાંસી તો ગળે ના ખાવાની હોય. ગળે બળે હું ફાંસી ના ખાઉં પછી મને ગભરામણ થાય છે. શું જોઈ રહી છું કૂતરાના? અરે હું જોઈ રહી છું કે આ કૂતરું શું વિચારતું હશે. એ એમ વિચારે છે કે ભાઈ તમે પૈણેલા છો, તમારે ફરવા લઈને આવવું પડે, તમારે ફોટા પડાવવા પડે, અમાર જુઓ જિંદગી જુઓ, તમાર કરતા સારી છે, તમારી કૂતરો જ એવી છે. એટલે તમે કહેવા શું માંગો છો? તો શું કહેવાનું, મેં શું એ વિચારે છે એ કહું છું. તો હવે હેડો ને ચૂપચાપ ડાય થતા. હા, નવરાત્રીમાં આ વખતે 9 દિવસ આપણો પાર્ટી પ્લોટમાં જવાનું છે. એટલે 5 વર્ષમાં તને નહીં લઈ ગયો. તને ખબર છે મને સોસાયટીમાં ગમે છે, ત્યાં ભીડમાં નહીં ગમતું મને. તમને સોસાયટીમાં કેમ ગમે છે ને મને ખબર છે, પણ આ વખતે નવરાત્રીના 9 દિવસના પાસ ફ્રી આયા છે આપણે. સારું હેડો જઈશું, વાંધો નહીં. તો કેવા જઈશું? કેવા કંજૂસ છો તમે? અને 9 દિવસના જબ્બા અને મારા ચણિયા ચોરી લાવવાની છે. તું તારી ચણિયા ચોરી લઈ લે, હું આ ટી-શર્ટમાં નાચી લે હો 9 દાડા. ના નચાય, ત્યાં પાર્ટી પ્લોટમાં સારું ના લાગે, છોકરીઓ હોય બધી. હા તો લઈ લઈશું હેડો જગભાઈ. હા લઈ લેવાના જ છે. અને મારી ચણિયા ચોરી હવે ચણિયા ચોરી 9 થોડી લેવાય, એક લઈ લેવાની, પહેરવાની 9 દાડા. એવું ના હોય, બધા અલગ અલગ નહીં પહેરતી, તો હું એકલું એક પહેરે. એટલે ત્યાં મને ઉલમય ચુલમો પાડે. 200 ના પાસ મફત ના લઈને 20,000 રૂપિયા ખર્ચો કરાય. હા તે કરવો પડે. 12 મહિનામાં એક જ વાર તહેવાર આવે છે, એવી નવરાત્રી. સારું તું તાર નવરાત્રી તમે કરો, ખુદ મારજો અંદર છે. તો મારી શું ને પાસ કોણ લાવવાનું મફતમાં? પાસ આ વખતે મારો ભાઈ લાવવાનો છે. ઓહો, તો કઈ રીતે મફતના પાસ કહેવાય? મફતના જ કહેવાય ને, ફ્રીમાં અંદર એન્ટ્રી મળે તમારે. બીજું હું જોઈએ તમારે? હા એ તો મને ખબર, એન્ટ્રી ફી કરાવશે ને એક્ઝિટ કરાવશે ને ત્યાં સુધી 5,000 ની ચોટી હશે. તમને મારો ભાઈ કેવો દેખાય છે? ચોર. શું ચોર છે મારો ભાઈ? ચોર છે? ચોર દેખાય છે? હે? એક નંબરનો. અવળું નહીં બોલવાનું મારા ભાઈ વિશે ને મારા વિશે. આવું હોય તો આવજો ને તો કઈ નહીં. ને તમારા ભાઈ ચણિયા ચોરી આ વખતે મને લઈ આવશે. તમારે ના લઈ કઈ નહીં. હાવ કંજૂસ માણસ છે. હા ચોરનો ભાઈ ઘંટી ચોર. શું? હું તમને અરે હું ડાયલોગ મારું છું. ડાયલોગ બાજુ બધી ઉતરી જશે. સીધા રહેવાનું મારી આગળ. આયા મોટા. અને ના હોય તો નહીં આવવાનું, ચરબી નહીં કરવાની. દશેરા પહેલા રાવણ દહન થવાનું છે જોજે આ વખત. બંધ થઈ જાઓ, આવતા નહીં. આયા મોટા. મેં કરે સોસાયટીમાં જ ગાડી રાખવાનું તમારે. મારો હારો લોહી પી ગયો. કોણ? અરે કશું નહીં. હું શું કહું, હા. આજે મેં ફરીથી ગુજરાતી મૂવીની જોરદાર સ્ક્રિપ્ટ લખી છે. કહું? ના આ વખતે તમે નહીં કહો. આ વખતે અમે જે ગુજરાતી મૂવીની સ્ક્રિપ્ટ વિચારી છે ને એવું તમને કહું. અમે અમે એટલે મેન માર બેન પડીએ. અચ્છા એટલે તમે લખી છે એમ ને? હા તો હું ફરી કહી હેડ તું આજે કે. હા તો મૂવીની શરૂઆત ત્યાંથી થાય છે કે એક સીધી સાદી ભોળી ગાય જેવી છોકરી હોય છે. કેમ હસો છો? કોમેડી મૂવી નહીં? કોમેડી મૂવી છે. હજી 2 લીટી કીધી ને ક્યાંથી કોમેડી આવી પણ ગઈ? તેના કીધું ગાય જેવી બોડી એટલે મને હસવું આવ્યું. ઇમોશનલ મૂવી છે. કહો આગળ. હા કે વચ્ચે હસતા નહીં. નહીં હસવું? હા તો એના લગન થાય છે. ફરી હશે. તો સાસરીમાં હાહાકાર મચાવશે. પતી ગયું. પતી ગયું. કહો આગળ. બોલ. તે સાસરીમાં જાય છે તો ત્યાં એક ડાઘિયો હોય છે. ડાગ્યો? ડાઘિયો એટલે એનો સસરો જે છે ને કૂતરા જેવો એનો સ્વભાવ હોય છે. સવારથી 6 વાગે ઉઠી જાય ને ચા કરીને 10 વાર દિવસની ચા પી જાય. બોલો. અને એની સાસુ તો શું આમ શું? ચીકણી. આખો દિવસ વહુ બેટા પંખો ચાલુ રાખ્યો, વહુ બેટા લાઈટ ચાલુ છે, વોશિંગ મશીન નહીં વાપરવાનું, ગેસ ચાલુ હોય તો પંખો ચાલુ નહીં કરવાનો. એટલી બધી ચીકણી. બોલો. એટલે આ પિક્ચરની સ્ટોરી છે? હા તો પિક્ચરનું નામ હશે ને કઈ? આ શું? એક બિચારી સાસરીમાં ફસાણી. અચ્છા આવું પિક્ચરનું નામ હોય? કેમ પેલું પિક્ચર નતું પાટણથી પાકિસ્તાન, તો આવું નામ ના હોય મારા પિક્ચરનું? હા તો પિક્ચરમાં એક નળન બી હશે ને? હા તમને કેમ નહીં ખબર પડી? મને ખબર પડી ગઈ બકા, કેમ કે તમારી વિચારસરણી જ્યાં પૂરી થાય ને ત્યાંથી મારી ચાલુ થાય છે. તમે બંધ થશો તો હું હવે બોલું. બોલો બોલો. એ નણંદી કેવી હોય છે ખબર છે? આખો દિવસ ખાઈ પીવાનું હુઈ જાય, ખાઈ પીવાનું હુઈ જાય, આખો દિવસ કઈ કામ ના કરે. અને ભાભીએ તો જાણે ઢાબો ના ખોલી રાખ્યો એમાં. શું બનાવ્યું? અત્યારે શું બનાવશો? આખો દિવસ આ જ, બીજું કઈ જ નહીં. પણ તું કેમ જજબાતી થઈ ગઈ છું? પણ આ
આ પિક્ચર છે ને થોડું અમે ઇમોશનલી આમ દિલનો ટચ થાય ને એવું બનાવ્યું છે. અચ્છા બરોબર, પછી હવે કહું હું આગળ હા કહો. તે નણંદ એવી ઝેરીલી હોય છે, કઈ બી ભાભી લાવો ને એવું ને એવું એને સેમ જોતું જ હોય. બોલો અચ્છા, અને એનો ઘરવાળો તો હારો છે ને એના ઘરવાળાનું તો નામ જ ના લો, હાવ રંગલા જેવો. એને ક્યાંય એની બાયડીને જમવા લઈ જવી ને તોય કે પપ્પા હું બહાર જમવા જાઉં, પછી કઈ બી પિક્ચર જોઈ કે પપ્પા હું પિક્ચર જો, બધું એનો ઘરવાળો પૂછીને કરો. બોલો હા, પણ એ તો યાર રિયલમાં કેમ ના પૂછે? એના મા બાપ હોય તો પૂછવું તો તો પડે ને. પરણ્યો છે કેમ એવું? આ અચ્છા પરણવાય પૂછીને આવતું ને કે પપ્પા પરણ્યું કે નહીં. અચ્છા, તો પિક્ચરનું ક્લાઇમેક્સ કે કઈ એવું લખ્યું છે? એ હજી હું ને મારી બેનપણી અનુભવ કરીને વિચારીને કરીશું ક્લાઇમેક્સ, અને પહેલો હું તમને જ કહી. અચ્છા. સમજ પડી? હા. હા, અને હજી તો સ્ટોરી જોરદાર આવશે. બરોબર, કઈ વાંધો નહીં. હું હવે મારી સ્ટોરી તૈયાર કરું પછી હું તને કહીશ. અને હું શું કહેતી હતી, આપણે જમવા જવાના છીએ રાત્રે, તો પપ્પાને પૂછ્યું કે નહીં તમે? હે, પૂછી લઉં છું. પૂછી લો જો પાછા. ના પાડો તો પાછા. ક્યાંથી મારી લાયા જતીનભાઈ સિરીઝો? નવી જ છે યાર. હું અરે હેપી દિવાળી. Happy અરે દિવાળી તો તમારે જ છે. હા, પણ તમે ફરીને તો આયા ઉદયપુર, અમે જોયું તું. હા, તમે તો મને ક્યાં ઘરની બહાર કાઢો છો તો મને કઈ ખબર હોય. એવું નહીં યાર, પણ ભીડના અરે લીધે ભીડ તો સખત યાર, પૂછો જ નહીં તમે. ક્યાં ભીડ હતી? આખા રિસોર્ટમાં આપણે બે એકલા નથી. ઉદયપુર મેલને યાર તું તને લઈ જાઉં થાઈલેન્ડ યાર. એ તો જોઈ લીધું હવે શું. થાઈલેન્ડ તો ઘર જેવું. ક્યાં જઈશું? સિંગાપુર. એ ન જો. દુબઈ. 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 હા, બતાવ. પેલું દુબઈ 2 લાખમાં પડશે. અચ્છા, સંપત છે. આ તો આપણો 600 માં પતાવો. અડગાવ. દુબઈ. ઘરે આવો એટલે આખી દુનિયા બતાવો. આપણે છે ને કોઈના ત્યાં ના હોય ને એવી કંકોત્રી કરાવડાવવાની છે. હા ભાઈ, હો એક એવું કરજો, કોઈના ત્યાં ના હોય ને એવી કંકોત્રી કરજો. આપણે મુકેશભાઈ અંબાણી ત્યાં જોઈ, બસ એવી સેમ આમ બોક્સ ખુલે અને ગણપતિ દાદા ઉપર આવે એવી. બે મારો જીવ ઉપર આવે છે. શેના જીવ ઉપર આવે છે? ઉભા રહો ને. અને સાઈડમાં કાજુ બદામના ડબ્બા. અરે કાજુ બદામ આખા ખાનદાનમાં કોઈએ જોયા નહીં, ના વેચવા નીકળી અમારા છે. ખાનદાને તો બહુ જોયા, તમારા ખાનદાને નહીં જોયા ને એટલે નવાઈ લાગે છે. એ એટલે આની બોલે વાત છે. સાંભળે ને ભાઈ તો બધું બરબાદ કરશે. આ બોલો, તો બોલો. એક જ પત્તામાં આગળ પાછળ છાપીને આખી કંકોત્રી પૂરી કરી દેજો. એક પત્તામાં થોડી કંકોત્રી આવે યાર. કોઈ બુદ્ધિ જેવું છે કે નહીં તમારે? તો શું કરવાનું તારે? કુટુંબવાળાના નામ ના હોય? કુટુંબવાળાના નામ નહીં લખવાના, એ ભૂલી ગયા છે નામ, યાદ નહીં હોય એમને એમના નામ. આ ચાલો એ કુટુંબવાળાનું નામ જો ટંકો તો લખાવડાવવાનો. શાનો ટવકો? એ જલુલ જલુલ થી આવજો ને પલુલ પલુલ થી તો જ આવશે. એ લોકો નહીં લખવાનો ભાઈ. બધે એવું ના હોય, તમારી બધે ના ચાલે. અને હા, કંકોત્રીમાં એટલું તો લખવાનું કે ગિફ્ટ સ્વીકાર નથી. હા, એ વાત એની ખરી છે. કોઈ પણ જાતની ગિફ્ટ લેવામાં નહીં આવે, ઓનલી કેશ. 500 રૂપિયાનું કવર મિનિમમ આપવું પડશે, અને ઘર દીઠ એક વ્યક્તિ. એક વ્યક્તિ હોય, બીજાના લગ્ન હોય ને તાર આખું ઘર ટેમ્પો ભરીને જાય પણ છે. એ લોકો અને લખીને- પોતાના પ્રસંગમાં અરે એ લોકોએ લખીને ના આલ્યું હોય તો પછી બધા જઈએ જ ને ભાઈ. લખીને આપવું પડે, એક જણ બે જણ. ચીકણાઈની હદ હોય બધી રીતે. આવો દિલદાર થઈ જવું તાર જેવો. મુકેશ કાકા જેવી કંકોત્રી, 2-2 લાખની કંકોત્રી, એટલે 4 કંકોત્રીમાં પ્રસંગ પૂરો. હા, એ તો થોડું આમ દેખાડવું જોઈએ, લગ્નમાં જ દેખાડવાનું હોય હા, બધું. દિલદાર જમણવારમાં મહારાજને બોલાય મેનુ નક્કી કરવા, તે પથારી ફેરવી નાહી ગયા બચારા. કશું નહીં, તમે બોલ્યા ને એટલે કઠિન ખીચડી તમે કરી. ફરી બોલાવું તો આવતી નહીં મેનુ નક્કી કરવા. આપણે એક કામ કરો, કંકોત્રી જ કરાવડાવી નહીં. હું ઘેર ઘેર બધાને જઈને કહી આવી, 2 રૂપિયા તમે બચાવો ને કંકોત્રીના. ચલો બચ્યા કઈ કશું બચ્યા નહીં, હજી તો ભાઈ જઈને પછી જુઓ તમે. ભાઈ હેડ જે બાર નકા હશે ને, તું જઈને તો મને તોડી નાખશે. ડાબી બાજુ લઈ લો, ડાબી બાજુ. અરે 1.5 કલાકથી ડાબું જમણું લાય મને મેપ જોવા દે. આ એડ્રેસ ક્યાંનું નાખ્યું તે? તમે કીધું ત્યાંનું. મેં રાજ દરબાર પ્લેસ કીધું તું, તે રાજ દરબાર પેલેસ નાખ્યું. આ તો તમે કીધું, તમારે નાખેલું જોઈએ ને. હું જીપ કાઢું છું 150 કિલોમીટર અવડા ઘૂસી ગયા. આ તો હવે લગન વાળાને ત્યાં લઈ લો. હું અરે વાતો કેમ છું ના પહોંચાય? 150 કિલોમીટર પાછળ લગન પૂરા થઈ જશે એના. વાત કરે છે તે. બૂમો તો જો એવી રીતે પાડો છો તો નાખેલું જોઈએ તમારે. આ તો ગુસ્સો ના આવે માણસને. 2 કલાક બગાડ્યા તે. ઘેર 2 કલાક લપેડા કરવામાં બગાડ્યા. મેં ગાડીમાં બેહીને એમ કીધું તું ફટાફટ મેપ જો, હું જલ્દી જવા દઉં. તો મેપ નાખ્યો અવડો. આ તો જોયો જ ને. આ તો રાજસ્થાન નો જોયો. આ તો રાજસ્થાન લઈ જાવ. હારું, એમે તમે ક્યાં ફરવા લઈ જાવ છો કે? અરે બુદ્ધો શાક ભૂખ્યા પેટે મગજ ફરી ગયું છે. વધારે પડતું ના બોલશો. હા, ભણેલા ડોબા ક્યાંથી ભટકાયા છે ને, આવા મેપ જોતા આવડતું નહીં. આ ગાડામાં ફરો છો જ શું લેવા? તો તમારે મેપ જોવા ફરું છું કઈ? મને ઉતાર દો, મારે તમારા જોડે આવું જ નહીં. આ તો ચાલુમાં ઉતરી જાય હમણાં. ચાલુ કરું એટલે અત્યારે ના ઉતરે બંધમાં. હું જવા દઉં ને એટલે પાછી ઉતરી જતી ચાલુમાં. હવે તો નહીં જ ઉતરું, અહીંયા જ બેઠી છું. હવે- ના આવા લગનમાં. હવે સીધું ઘેર લઉં છું, લગન બગન ના કરે હવે. આ તો કવર આવું. કવર મને હાલ દે, મને હાલ દે કવર. મારે જરૂર છે કવર ની હવે. બોલ બોલ ના કરશો, ઓકારા ના પડશો, બરાબર? તમારા ઓકારાથી હું કઈ બીતી નહીં. ફટાફટ લઈ લો લગનમાં. અરે તું કોઈનાથી નહીં બીતી, તે છે રાજસ્થાન ઊંધી ગાડી લઈ લીધી ને કોની બીક તને? જવા દેવી શકે નહીં હવે.
જ્યાં સુધી હું ઊંચો અવાજ ના કરું ને ત્યાં સુધી તમે બંધ નહીં થતા. ક્યાંથી ડોબાઓ મળ્યા છે ને મને હમણાં દાંત ચડે પોતે છે. ડોબા જ છે બોલ્યા ને તો બેહી રહ્યા છે, બોલ્યા વગર હવે મારો બાટલો ફાટી ગયો છે હવે. કશું નહીં થાય, તમારા બાટલા ફાટશે ને તો હેડો ને હવે ફટાફટ. હમણાં જુડવા મોડે ને કઈ ખાલી ખાલી આ બધી બૂમો, બાકી કશું ભૂતો નહીં. આવા જમણી બાજુ બોલ્યા કર બે રે જમણું ડાબું ને લઈ લો હેડો. આઈ ગયા તમે મારા પતંગના દોરી લાયા? એટલે 14 તારીખે ઉત્તરાયણ છે, 13 તારીખે રાત સુધીમાં તારા પતંગ દોરી આવી જશે. કેમ નાના છોકરા જેવી જીદ કરું છું? રિયા ભાભી તો ઘરે બેઠા પતંગ આવી ગયા. એટલે રિયા ભાભી ઘેર બેઠા જાય એટલે લેવા જવું પડે. તારે એનું જોઈને ક્યાં શીખવાનું છે? હું એનું જોઈને શીખું અને એનામાં કઈ શીખવા જેવું છે? આ તો મેં તને કીધું તું શીખ એનું જોઈને, અને એના ઘેર પતંગ દોરી આવી ગઈ એવું તને કોને કીધું? અરે પતંગ દોરી આપવા આવ્યો તો ને આપણા ઘેર આપી ગયો છે. અરે પણ એને ત્યાં તો કીધું તું. એટલે તમે મોકલ્યો તો એને? અરે જેને એના ઘેર પતંગ દોરી મોકલ્યા હોય એને ત્યાં જ કીધું હોય ને ભાઈ, આપણા ઘેર શું લેવા આપવા આવે? એનું ઘર બંધ હતું ને એ આપણા ઘેર આપી ગયો. અને પાછું એને આપનારાએ એવું બી કીધું કે રિયાબેનને એવું કહેજો કે કરણે પતંગ મોકલાઈ દીધા છે. શું થયું? અરે કઈ નહીં થયું. શું તું કરો છો તમે? અરે તું મારી હામું કેમ જોઉં છું આ તમારી રીતે? સામું જ જોઉં ને. આ તો કરણ હું એકલો થોડી છું, બીજો કોઈ હોય એમનો હગો વાત કરે છે તે. રિયા ભાભીનો એક જ કરણ છે, તમે બીજું કોણ? અને શું હસી રહ્યા છો તમે? અરે ભાઈ મારી ઉપર કાયમ શંકા કરવાની, બોલો આ તો શંકા તમારા ઉપર જ કરીએ ને, બીજા કોના ઉપર કરીએ? અને બધાને ખબર છે આખી સોસાયટીના કોઈ છોકરાને ધાબે નહીં ચડવા દે, પેલા મીત એકલાને ચડવા દેશે. ના મીતને ચડવા દઉં છું એવું ખોટી અફવા નહીં ફેલાવું. હું કોઈ છોકરાને નહીં ચડવા દેતો ભાઈ. વાગી કરી જાય તો કોની જવાબદારી? ચેરમેન ની, બરોબર? ના ચડવા દઉં. ભગવાનનું રૂપ કહેવાય નાના છોકરા. ઓહો, રિયા ભાભીનો એક મીત જ ભગવાનનું રૂપ, બાકી બધા છોકરા તો કાચંડાનું રૂપ છે નહીં? કાચિંડા જેવી તો તું જુઓ ભાઈ, રંગ બદલું છું હું અત્યારે. રંગ બદલું છું કે તમે? વાત કરે છે તે ખરેખર મારા ઉપર ઢોળવાની વાત છે. કોનો ફોન છે? અરે ભાઈ નવો નંબર છે હમણાં આ વાત. તો નવો નંબર ઉપાડો, સ્પીકર પર કરો હાલના હાલ. બોલો આમાંય શંકા લ્યો. બોલો ભાઈ. ભાઈ પેલા પતંગ દોરી આપી દીધા છે, પેમેન્ટ કરાવજો ને. ક્યાં જાઉં છું? તાર મમ્મીએ મને બટકો કેમ કીધું? તમને નહીં કીધું, એ બીજાને કીધું. અરે હશે. મને જ કીધું. હું બહાર બૂટ કાઢતો તો તું પહેલા ઘરમાં ગઈ તો તાર મમ્મીએ તને પૂછ્યું પેલો બટકો નહીં આવ્યો, અને પાછી આમ કરીને ઈશારા કરે છે બોલે નહીં એમ. આ તો કીધું એમાં શું થઈ ગયું? તમે મારા ભાઈનો નંબર સેવ એવી રીતે કર્યો, કબાડી આ તો નહીં? તારો ભાઈ તો સો કબાડીઓ એક આ તમે નંબરનો. 100 વટકા. એટલે જમાઈની ઇજ્જત નહીં કરવાની, જમાઈને બટકો કહેવાનો એમ ને? ઇજ્જત તો કરે છે, નવું નવું બનાવીને ખવડાવે છે કે ઇજ્જત નહીં કરતા. એટલે નવું નવું બનાવીને ખવડાવવાનું ને પછી એમ કહેવાનું બટકો છે. વાહ ભાઈ વાહ, જોરદાર હો. એવું કઈ નહીં, તમારા ઘરના મારી પાછળ બોલે છે કેટલું. મારા ઘરના કોઈ દિવસ ના બોલે તારા વિશે. મારા ઘરના સંત છે, સંત. એ તો તમે ઘરમાં હોય ને ત્યાં સુધી સંત છે, તમે જેવા ઘરની બહાર જાઓ ને તો હાપોલિયા બની જાય છે. હવે હાપોલિયા ને બાપોલિયા કરે હવે. તારા ઘરમાં એક જ 1.5 ફૂટથી ઊંચું નહીં, પાછા મને એમ કહે છે કે બટકો. બચ્ચન છે બધા, પોતાની જાતને બચ્ચન સમજે છે, ઊંચા ઊંચા સમજે છે. જો તો નાની નાની વાતમાં હવે ખોટું લાગવા માંડ્યું છે. આટલા આટલા કઈ ટોપિક હોધવાના હોય, એટલે તમને લડવાના. ખોટું નહીં લાગતું એમ ને? જો હવે આ વખત આવા દે. આમ મને ખબર હોય ને બાર ઉભા છે, જાણી જોઈને એમ કહે તો પેલા અલીબાબાના 40 ચોરો આવવાના છે, ઘેર આયા કે ના આયા? તમે કઈ તો બતાવજો, તમારી હિંમત થાય તો. અરે મારી હિંમત આમે લગન પછી તમારી જોડે કર્યા ને, હિંમત પૂરી થઈ ગઈ છે. હિંમતનું પોટલું વળી ગયું. પણ આ વખત હિંમત ના કરું તો તું કે જાવ ને હવે સપનામાં બી મારા ઘરના કઈ નહીં શકો. હા, હા, જાઓ ચૂપચાપ જોઈએ. બેસી જાવ સાઈડમાં. પેલી ફ્રીજમાં ચોકલેટ પડી ને, ખાઈને હુઈ જાવ. જાવ. હા હા. એટલે હું શું કહું છું, પેલો ભાઈબંધ છે ને મારો, એ જાય છે કેનેડા. આ તે કેનેડા જશે, હું શું કરું? એટલે રાત્રે બધા ભેગા થવાના છીએ. આ તો તમે નહીં જવાના એમ? અરે જવાના છીએ. એટલે હઉ. શું હાવ શરમ નહીં આવતી તમને પાસે કે હાવ? અલ્યા યાર 5 વર્ષે બચારો મળશે, કઈ નક્કી નહીં, મળે ના મળે. આજે ભેગા થઈને બેહીશું. 5 વર્ષે મળે કે 50 વર્ષે મળે, એનો મિનિંગ એમ ના કે તમે લોકો આમ કરો. અલ્યા યાર થોડું થોડું હોય, દવા જેવું હોય કે અમે પી પીને પડી નહીં રહેવાના ત્યાં. તમે બીમાર છો, દવાની જરૂર પડે, જે દિવસ દવાની જરૂર પડે એ દિવસ ડોક્ટર નહીં તો તમે ડોક્ટર બની ગયા છો અત્યારથી. જો અવડું લે છે યાર. હું આવડું લઉં છું, તમને પીવામાં શરમ નહીં આવતી ના? અલ્યા ધીરે બોલ, પીવા પીવા કોક સાંભળશે કેવું લાગે? કોઈ સાંભળે એ સારું ના લાગે ને, વસ્તુ તમારે કરવી છે એટલે વિચારો. અરે યાર તને શું તકલીફ છે ભાઈ? હું કઈ વ્યસની થઈ ગયો છું? વ્યસની થઈ ગયા? પહેલા મને લગન પહેલા કે હું ઓકેશનલી કરું છું, પછી કે વર્ષે એકવાર, પછી કે 6 મહિને એકવાર, પછી કે મહિને. હવે રોજ ચાલુ કર દો તમે. અલ્યા યાર આ બધું ઓકેશનલી જ કહેવાય. તને આ બધી સમજણ ના પડે યાર. સારું છે, અમને સમજણ નહીં પડતી, તમને સમજણ પડે ને, બહુ ભયંકર છે આ બધું. અરે યાર આ તો મને રોક કરે. મને તું આવીને પછી રોકું છું. તને ખબર છે લગન પહેલા કોઈની તાકાત હતી મને રોક? આ તો લગન પહેલા કોઈને ખબર હતી તો તમને રોકો, અને મને ખબર છે એટલે હું તમારા હારા માટે રોકું. હું બધાને બહાર જઈને કહી દઉં છું. અલ્યા ના કહેવાય કે આ હારી બાબત છે તો કહેવાય. તો તમારે કરવી છે જ કેમ? આ હારી બાબત નહીં તો આને તો કોઈ વાતે જીતાય એમ નહીં. અલ્યા ભાઈ હું નહીં કરું બસ. રવા દો. હું પેલાને ફોન કરીને કહું છું તમારા ભાઈબંધને કે તારા કેનેડા જવું હોય તો કેનેડા જા, લંડન જવું હોય તો લંડન જા. આ માણસને ના બોલાઈશ તું. અરે ના કહેવાય, અમે વાતો તો કરવા દે. પણ હું વાતો કરીને પાછો આવી જાય બકા. તમે વાતો કરીને પાછા આવે પાછો જાઓ અહીંયાથી. હું એને ફોન કરીને કહું છું. અરે મેં તને કીધું જ ખોટું. મારા આના કરતા છે ને એના કહેવાનું જ નથી. જાઓ અહીંયાથી ચૂપચાપ. અરે ભાઈ સાંભળ, હું આવી જાય વહેલો બસ. ક્યાંય જવાનું નહીં, વહેલા હુઈ જવાનું. જાઓ જાઓ. હા, કેનેડા એ જાય છે ને એમાં એને તારાથી જોવાયું નહીં મારા ભાઈબંધનું. જવું છે.
અલ્યા વાત મળી તાર બૈરું તાર ઉપર બગડ્યું હતું તે તો ઇજ્જતની પથારી ફેરવી નાખી મારી એ બોલ. અલે આપણું બૈરું આપણા કંટ્રોલમાં હોવું જોઈએ, મુઠ્ઠીમાં રાખવું પડે. હાર પછી વાત કરું. आज मेरे यार की पार्टी, हैप्पी बर्थडे. ले હેપી બર્થડે. મારો બર્થડે નહીં, તમારા ભાઈબંધના બર્થડે કહેતા ગિફ્ટ કોનું છે હે? અલે એનો બર્થડે હતો તો એનો ગિફ્ટ ના આવે? આ તો એને ગિફ્ટ આવો, આપણું નહીં તો આપણું લઈને હેડે આવ્યા છો. અને મેકાવશો કેમ આટલા બધા? અલે મેકાવશો એટલે તું દર વખત મેકાવશો કરી મારું ઇન્સલ્ટ નહીં કરવાનું. જો આ તો મારું નાક બગડી ગયું છે એટલે મને આ ઢેચવા જેવી સ્મેલ આવી રહી છે. ભેંચવા જવી એટલે તું કેવા શું માંગુ? બર્થડે પાર્ટી હતી તો જ્યુસ વૂસ પીધો? બર્થડે પાર્ટી હતી કે ખાલી પાર્ટી હતી? અને જ્યુસ દારૂ જેવો ગંધાય નહીં. મને ઉલ્લુ નહીં બનાવો તમે. ભાઈ તું દર વખત દારૂ ઢેંચું ઢીંચી ના આ તમે પેલા બોલતા હરખું શીખો જે તમારા દીદાર કર્યા છે ને જે આના દીદાર શરમે બધું નહીં આવતી. complete છે. આ ભાઈબંધો જોડે જાય ને એટલે ગરબામાં દારૂ, બરગોડામાં દારૂ, બર્થડેમાં દારૂ, બસ આ ધંધો કરવાનો જ તમારે. નસી ભાઈ તું ગિફ્ટ લાય તો જમવાનું કાઢ, મને ભૂખ લાગી છે. જમવાનું કોને બનાવ્યું છે? તમે તેમ કીધું તું કે હું જમીને આયે બર્થડે પાર્ટીમાં. આ તો જમવાનું બાકી જ છે ને મારા બર્થડે પાર્ટી હું જઈને આવું જમીન. બરોબર તું આ તો તે તમે બર્થડે પાર્ટીમાં જઈને આયા ને ગિફ્ટ ઉઠાઈને લઈને આયા છો. આ તો તારા નાટકો માટે કર્યા gift વગર. લઈને આવ્યો ને હું. તું શાંતિ રાખ. તું કેમ મારી જોડે હલી વાત કરું છું? હું અલીન વાત નહીં કરતી, તમે અલીન વાત કરો છો. તમારા હેડવાના હોશ નહીં. માર જોડે આ બધા નાટક નહીં કરવાના હવે. તું માર જોડે અવડી પોતે ડોલર છે ને મને આ રીતે વાત ના કે હું ઉતારી નહીં પડવાનો. મને ઉભું રહેવાનું તો ઠેકાણું નહીં. માર જોડે વાત કરવા આયા. તમે પાછા બર્થડે પાર્ટી હેડો અને હું તમારા ભાઈબંધો નહીં તમારા બધાની વાત લગાડું, બધાને બતાવું છું. નીકળો ચલો ત્યાં જઈને બધાના તો હરખા કરું. અરે ચલો પાર્ટી પણ મને જવા દે ને, હું એકલો જઉં છું. અને મારે આવવાનું જોડે. ચલો હેડો. આ શું તો લેવા તમારી પાર્ટી. તાર નહીં આનું હું જઉં છું. નહીં જા, છોડ મને, છોડ હેડો સકમ. છોડ મને. કાલ તો નવું વર્ષ છે, મજા આવી જશે. કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને તો આપણે બધાના ઘેર જઈશું, બધા આપણા ઘરે આવશે, મજા આવી જશે. મજા તો આવશે પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય, ખાવા જ મૂક્યું હોય ને. ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ, કાલે છે ને નવા વર્ષનો દિવસ છે, તું બગાડતી નહીં મારો. હું કહું એમ કરશો ને તો નહીં બગડે. ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાય ને તો આ જીવવા નહીં દે મને. હારું બાપા, નહીં ખાવું હો. હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો. આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે. ઘર જેવા સંબંધ કહેવાય એવું ના રખાય એને. રિયા ભાભીની બીક તમારા માટે બહુ ખાસ છે તે એને 500 ની નોટ આપવાની. અને આવા બધા નાટક કરો છો ને તો સોસાયટી વાળાને તમારી પર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર? નામ આપેલું મને હવા કાઢી નાખું છું કે નહીં એની? હું જ કરું છું પહેલી શંકા. શું કરી લેશો? અને રિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે. રિયા ભાભી ગામડે છે તારે? અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડનો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય. નવાઈની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે? ખબર પડે નહીં ના. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનો હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના, એના કરતા 2 પૈસા કોકના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટનું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર 2 જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું, આપણે આવી રીતે જ કરશું. પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા? ભલે ને ઉજવ પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા ભાભીનો બર્થડે આવે છે તો મારે ગિફ્ટ આપવાની છે એટલે મેં તમને પૂછ્યું. ઓહો, રિયા ભાભીનો બર્થડે આવે છે. તું રહેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભીનો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડતા હતા કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને. આપણે તો મજા કરીશું. હા, મને બધી ખબર છે. ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના, મારે એવું કંઈ નહીં. આપણે જઈશું, ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના, રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં, એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવા માયા વગર બેસી રહો છો. હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં. અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ, આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા. હું તો કંટાળ્યો છું મારા બાઇકથી. કેમ? શું થયું બાઇકને? અવાજ એટલો કરો છે, એવરેજ નહીં હાલતું. અને સાધન સારું ના હોય ને એટલે ચલાવવાની એ ના મજા આવે. હા તો નવું લેવું હોય તો નવું લઈ લો. કયું લઉં?
બુલેટ લેવાની ઈચ્છા છે મારી. શું બોલ્યા તમે? સંભળાયું નહીં મને. એમ કહું છું બુલેટ લેવાની ઈચ્છા છે મારી. બુલેટ લેવું નહીં, કાન ખોલીને સાંભળ પહેલા. હા તો ઈચ્છા જ રાખવાની, બાકી બુલેટ લાવવાનું નહીં આપણે. અપાચી તો લાવવા દે કે નહીં? ચૂપચાપ સાઈન લઈ લેવાનું. આટલા મોંઘા બાઇક લઈને હપ્તા ભરવાના, પેટ્રોલના ખર્ચા. અરે ભાઈ મોંઘું બાઇક હોય ને તો આમ 4 જણાના લાગે તો મોંઘું બાઇક છે, આમ રોલા પડે. હવે રોલા પાડવાની જગ્યાએ તમારા શરીર ઉપર ગોબા પડી જશે. મારા શરીર ઉપર કેમ ના ગોબા પડી જશે? તમે મોંઘું બાઇક લાવો હપ્તેથી, પછી હપ્તા ના ભરો એટલે મારા હાથેથી તમારા શરીર ઉપર કેવા ગોબા પડે? એટલે ટૂંકમાં હું બજારમાં પૈસાવાળો લાગુ એ તને ગમતું નહીં એમ ને? પૈસાવાળા હોય ને એમને બતાવવાની જરૂર ના પડે કે હું પૈસાવાળો છું એમ. તો પછી લોકોને કેમ નહીં ખબર પડે કે આ પૈસાવાળો છે એમ? મુકેશ અંબાણી સાયકલ લઈને આટો મારવા નીકળે ને તો એને કહેવાની જરૂર ના પડે કે હું પૈસાવાળો છું. અને તમે બુલેટ લઈને નીકળો ને તોય કોક એમ જ કે આ કોકનું માંગીને જ લાવ્યો હશે. એની વાત તો સાચી છે હો, પહેલા મારી જોડે આવું થયેલું છે. ઓ ભાઈ તને છેલ્લી વાર કહું છું હો, હવે ચાલુ પતંગ તોડતો નહીં તું. આ એમ કે હું તો પતંગ તોડીશ જ. તમે શું કરી લો છો? કોણ બોલ્યું? કોણ બોલ્યું? આ બોલ્યો? અરે હવે તું પતંગ તોડીને બતાવી, જો ત્યાં આવીને તોડી નાખું છું કે નહીં તને? ખોટા લમણા ના લેશો આ લોકો જોડે, આપણો તહેવારે બગડશે ખોટું. અરે તું બોલ્યા વગર બેહી રહેજે, તું શું લેવા વચ્ચે ડાહી થઉં છું? મને ના બોલશો તમે. તમારે જઈને મારામારી કરવી હોય તો કરો ને, મારે શું? અરે તું મને ઢીલો પોચો ના સમજે, મારામારી કરી આવો એટલે. અલે ભાઈ તું માપમાં રહેજો ને કે માર્યા વગર નહીં મેલું તને હું. શું દાંત કાઢું છું? વાંદરા જેવો લાગુ છું? કર હજી કર. એટલે બૈરા આગળ શું વાંદરા વેળા કરું છું? તાકાત હોય તો મારી જોડે ઝઘડો કર ને બાયલા. અલ્યા ભાઈ તું બીજી સોસાયટીમાંથી પતંગ ચકાવવા આવ્યો છું ને પાછો જોર કરું છું? અરે હવે તારું કોઈ નાટક ના જોઈએ કલરિયા, નકર હવે હું પોલીસને જ ફોન કરું છું. અલ્યા ભાઈ તું તો કોઈનાથી નહીં બીતો, તું તો બહુ મોટો ગુંડો ખરા ને. તું ઊભો રે લ્યા, તારી તો મેં ના નથી પાડી, ના જશો તમે. તે જોયું? એને 4 મારીને તો મેં સામે એક તો મારી જ છે. એ તો મેં જોયું, બધાએ ભેગા થઈને તમને 4 આપીને એમાં તમારી આ હાલત થઈ ગઈ. હું ખોટો ફોર્મમાં એને આ લોકો જોડે લડવા જતો રહ્યો. શું દાંત કાઢો છો? મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર. મારી ઉપર શું લેવા ગુસ્સો આવે? તે કીધું તું કે રવિવારે લગન છે તો હું તને લઈને ગયો. અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું, અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું? મેં એટલું જોયું તું કે આ પાર્ટી પ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે, બીજું કંઈ મેં નતું જોયું. મારે એકલીનો વાંક નહીં, તમારો વાંક છે. તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે. ભાઈ દરેક માણસના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોવે જમણવાર ક્યારે છે, કેટલા વાગે છે, કઈ જગ્યાએ છે, બીજું કંઈ ના જુઓ કોઈ. ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે? અને ત્યાં ખબર છે કે બીજાના લગ્ન છે તોય ડીશ લઈને તમે બેહી ગયા હતા. તો શું તું અત્યારે આવીને જમવાનું બનાવત રાતે? હું શું લેવા બનાવું? અને તમારે જોવું જોઈએ કે આ રવિવાર લગ્ન નહીં, આવતા રવિવાર લગ્ન છે. ભાઈ મેં ડીશ લીધી ને તો જોડે તે ડીશ લઈ લીધી હતી, અને મને ખબર હતી ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં, મારા બહારથી જ લાવવું પડત. અને ખોટો ખર્ચો કરું એના કરતાં ત્યાં મફતમાં ના ખાઈ લઉં. મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં? શરમ ના આવી? એમાં શેની શરમ ભાઈ? બની ઠંડીને તૈયાર થઈને ગયા હતા, ગમે તેનું લગ્ન હોય જમી લઈએ. હા તમારે તો નાનપણની ટેવ છે નહીં, ગમે તેના લગ્નમાં ઘૂસીને જમી લેવાનું. તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં? આવું બોલી એનું દુઃખ નહીં, પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી, પણ જમવાની મજા આવી ગઈ હો. કેમ રવિવાર છે તોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ? આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ. એટલે તું જઉં છું એમ ને? શેમાં રિક્ષામાં જઉં છું? અને જવું પાછી વહેલા આવી જજે હો. એ કાપીશ ને તો બે કાન ખુલી જશે. મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને. કેમ તમારે નહીં આવવાનું? અરે મેં કીધું તું એકલી જતી હોય ને યાર, મારે નહીં આવવું. ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફિલિંગ આવે છે. તમારા જોડે 2 ઓપ્શન છે. તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે, અને નહીં આવો ને તો 10-15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે. લગન પહેલા મને કોકે આવા 2 ઓપ્શન આલ્યા હોત ને તો બહુ સારું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? હું નહીં હારી એમ? હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું નહીં તમારા જોડે. હવે ગુસ્સો ના કરે અને જતી રહું પાછી કોક દિવસ મળવા આવતી રહેજે. કોક દિવસ ખાંડી નાખી. લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો, શું કેવું? અલે પણ એકલો તો બેવા દે થોડી વાર, શું પાછળ ને પાછળ આવી જાઉં છું.
હું તમારા જોડે આવીને બેસું એમાં તમારું શું લૂંટાઈ જાય છે? બસ આ જ કારણ છે. તું 1 મિનિટ બંધ નહીં રહેતી. બોલ બોલ. તમને જ બધી તકલીફો છે. મને તો આજ સુધી કોઈએ નહીં કીધું કે તું બહુ બોલું છું. અરે કોઈના ઘેર ગયા આવીએ ને તોય તું બંધ નહીં રહેતી. વગર કામનું બોલ બોલ કરું છું. ભગવાને જીવ આપી છે એની કદર કરો ને. જે નહીં બોલી શકતા એને પૂછી જુઓ. હું એ જ કહું છું, જીભ આપી છે ને તો કદર કરો એની. બોલી બોલીને જીભડો ઘસાઈ જશે. લગન પહેલા તો ફોન ઉપર એવું કહેતા હતા કે તું કેટલું ઓછું બોલું છું અને હવે બોલું છું તો ગમતી નહીં. મને ક્યાં ખબર હતી કે આ જીભડો એટલો લાંબો છે કે આખા અમદાવાદમાં આટો મારી આવો. મારા તમારા જોડે ઝઘડવું નહીં એટલે ઝઘડવાના બાનાના ગોતશો. બહેરાઓના ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસીના, વોશિંગ મશીનના અને ભગવાનના તો કરવાની જ. એટલે ગાડી થઈશું. વોશિંગ મશીનના ને એસીને તો કઈ અગરબત્તી કરાતી હશે. તો મારું કેવું એવું જ છે. વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો. કેમ ગોળ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસીમાં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસીમાં. અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પાડવાના. એ આપણું જ વિચારે છે ને. સારું, હું આજથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઈકનો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે. કે મેં શું કર્યું? તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં. તરત જ ઘરે જઈએ. મને ખબર નહીં પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતું. અનુકૂળ તો મને નહીં આવતું તો શું કરીએ? તોય રહેવું પડે છે ને મારે. એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ? હા, બધી તકલીફ મને જ પડે છે અહીંયા. તમે મારા ઘરે આવો છો તમારા ઘરના કેવું રાખે છે તમને અને મને કેવું રાખે છે તમારા ઘરના? તારા ઘરના મને રાખે છે ને એના પાછળ ઘણા બધા કારણો છે. શું કારણ છે કહો? તારા ઘરનાને ખબર છે કે આ પાર્સલના છે ને આ માણસ જ હાચવી શકશે એટલે આ માણસના તો હાચવવાનો જ. ઓ પાર્સલ વાળા, તમે પાર્સલ હશો. બહુ બોલતા આવડી ગયું છે. તમે લેવા આવ્યા હતા એટલે હું આવી છું, જાતે નહીં આવી. અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો. શી ખબર લગ્નનો વિચાર ક્યાંથી આવ્યો મને. મારું એ મગજ ફરી ગયું હતું. તમારું નહીં, મારું ફરી ગયું હતું. તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા, ખિસ્સા ખાલી ને વાતો ભરેલી. બધા લગ્ન કર્યા પછી જ કેમ સલાહ આલે છે કે લગ્ન ના કરાય? હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ તાર બેનપણી કે તારી બહેનો કોઈ આવતું નહીં. એનું કારણ શું? એ લોકોને મેં જ ના પાડી છે. કેમ તારે શું લેવા ના પાડવી પડે? કેમ કે તમે છોકરીઓને જોઈને જે ફોર્મમાં આવો છો ને તમારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકવા માંડે છે. મારું દિલ ગાડીના એન્જિનના જેમ ધડકે છે? વાહ. હા, અને એ જ્યાં સુધી કંટ્રોલમાં નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં એકય ચકલીઓ નહીં દેખાય, ચકલાઓ જ દેખાશે. તું કહેતી હતી ને કે છોકરીનું નામ લેવાથી તમારું દિલ ધડકે છે. ચેક કરી લે, મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહીં. હા ચલો, રિયા ભાભી તમને કેવા લાગે છે એ કહો. હા સાચી વાત છે, તમને કોઈ ફરક નહીં પડતો. જબરો કંટ્રોલ કર્યો છે તમે. કેવી રીતે? એક સાચો મર્દ વાત દિલ ઉપર લઈ લે ને એટલે એ વાત દિલમાં નહીં રહેતી, એ ફેફસામાં થઈને મગજ ઉપર આવી જાય છે. અને પછી હા બસ બંધ થઈ જાવ, મારો ફોન આવે છે. કોનો ફોન આવે છે? રિયા ભાભીનો ફોન આવે છે. અત્યારે તમે ના આવશો, અત્યારે તમે બહાર જઈએ છીએ. તમે નહીં સુધરવાના. હું આવું છું, ઉભા રહો. હવે છે ને મારા હાથ ઉપર કંટ્રોલ લાવતા શીખવું પડશે. કેમ બેઠા બેઠા મલકાવ છો આટલા બધા? બસ નવરાત્રી આવવાની છે એટલે આમ દિલથી અંદરથી આમ ફીલ થવા માંડ્યું છે. હા, વાતાવરણમાં આમ નવરાત્રીનો માહોલ બની જાય નવરાત્રી આવે ને એટલે. પણ નવરાત્રી 6 કઈ તારીખે? નવરાત્રી છે 3 તારીખે અને 8મે મારો બર્થડે છે, યાદ નહીં તમને? 8મે તારો બર્થડે છે, યાદ છે ને મને. આ વખતે તો જોરદાર ગરબા રમવા છે પણ હજી સુધી સોસાયટીમાં મીટિંગ નહીં કરી આ લોકોએ. તમને આખા ગામ કરતા પહેલા ઉતાવળ હોય બધી વસ્તુમાં. અરે ભાઈ, બીજે બધી મીટિંગો થઈ ગઈ ને એટલે કહું છું હું. ભલે, પણ આપણે પહેલેથી કોઈ ઉપાસન કરવાનું નહીં.
આ જુંદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો નહીં. એટલે કહેવા શું માંગો છો? હું તમને રોકું છું એમ? અરે ના ભાઈ ના, તું મને ક્યાં રોકું જ છું. તું તો મને સાચી સલાહ આપું છું કાયમ માટે, સાચો રસ્તો બતાવું છું. હવે ટોન્ટ મારીને પોતાની જાતનો હોશિયાર ના સમજો. તમને તો નાનું છોકરું એ છેતરી જાય ને એવા છો. હા એટલે જ તો તારા ઘરના ફાઈ ગયા છે.